આજે લોકો જ્યારે પોતાના ફાયદા માટે ફ્રેન્ડશિપ, રિલેશન અને પોતાના સિદ્ધાંત પણ બદલી નાખે છે, ત્યારે એક ટાઈમ એવો હતો કે જ્યારે માત્ર શરણાગત માટે પોતાનું આખું રાજ્ય, પરિવાર અને જીવ જોખમમાં મૂકી દેવાતું. આવા ઘણા કિસ્સા આપણને ઇતિહાસમાં મળી રહેશે. જે મહાભારત, પાનીપત, કલિંગ, હલ્દીઘાટીના યુદ્ધ ફેમસ છે, તેમ આપણા સૌરાષ્ટ્રનું ભૂચરમોરીનું યુદ્ધ પણ ફેમસ છે અને એ લડાઈ પણ શરણાગત માટે જ થઈ હતી. પણ શું આજના ટાઈમમાં એ પોસિબલ છે? જ્યારે કોર્પોરેટ દુનિયામાં લોકો પોતાની પોઝિશન માટે આખી ટીમને ધંધે લગાડે, પોલિટિકલ વર્લ્ડમાં એમપી, એમએલએ થોડાક ફાયદા માટે રહીને પોતાનો પક્ષ બદલી નાખે. પહેલાં તો એ શરમની વાત હતી, પણ હવે તો પબ્લિક પણ સમજી ગઈ છે કે આ ઘડીકના માણસ છે. સોશિયલ મીડિયામાં પણ લોકો થોડા અમથા વ્યૂઝ માટે સંબંધો બગાડી નાખે. પણ એક સમય એવો હતો કે જ્યારે વચન માણસના જીવન કરતાં મોટું હતું. આજે આપણે એવા જ એક પાણીદાર વ્યક્તિત્વની વાત કરીશું, જેમાં શૌર્ય, મિત્રતા, વચન, ધર્મ, દગો, બલિદાન અને અંત સુધી ન ઝૂકનાર કાઠિયાવાડી જીત છે.